આકાશ માર્ગે ઉડ્યા. આ વિમાન તો આજે મેં હમણાં નીકળ્યા. પેલા તો ચાદરું પાથરી ગયા, ચાદર પાથરે ને આમ ઉડે. ભજનના પ્રતાપથી, ભક્તિના પ્રતાપથી ઈ વિમાન હતા. આકાશ માર્ગે ઉડીને આવ્યા પોકરણગઢની ભૂમિ માથે. ધણી રામદેવજી મહારાજને સમાચાર મોકલાવ્યા મુસાફિરે કે તમારું પ્રમાણ લેવા માટે, તમારી પીરાઈનું પ્રમાણ લેવા માટે આ પીર કેવા આવશો તો આપો પ્રમાણ. અમે મક્કાથી આવે છે. પીરાઈ તો અમારામાં હોય, તમારામાં પીરાઈ. અને ધણી રામદેવજી મહારાજ ડાલીબાઈને ભેગા લીધા. બાપા હાલો, આપણે આંગણે પીરું પધાર્યા છે, આપણે એને આગતા સ્વાગતા કરી, એનું સન્માન કરી, એને આદર ભાવ આપી અને આવ્યા. પોકરણગઢ જાઓ તો દર્શન કરજો. મુસાફિરની જ્યાં મજાર છે એ જ જગ્યા વાળા. 5 પીરો ઉતર્યા. ધણી રામદેવજી મહારાજ આવ્યા ને જાયજમ પાથરી આવી. જાયજમ એક આસન, પેગંબર બેસે, એક પીર બેસે એવું એક આસન, એને જાયજમ કહેવાય. જાયજમ જૂના દેશની પાથરી પરબ માય કચેરી કીર્તાની માંડે ડાડો મેકરણ. ઈ જાયજમો, ઈ જાયજમ પેલી પથરાણી ક્યાં ખબર? પોકરણગઢની ભૂમિમાં છે જાયજમ એટલે આસન. એક પીર બેસે એવું આસન આપ્યું. અને પેગંબરે કીધું મુસાફિરે કે પીર આપ તમે વિવેક બોલો છો, અમે 5 થી 1 નું આસન આપો છો. તો એ ધણી રામદેવજી મહારાજે કીધું કે બાપા આપ પેલા બિરાજો, બધું થઈ રહેશે. જો હવે પ્રમાણ ચાલુ થાય. જો પેગંબર બેઠા ને તો જાયજમ વધી, બીજા પીર બેઠા જાયજમ વધી, ત્રીજા પીર બેઠા જાયજમ વધી, ચોથા પીર બેઠા જાયજમ વધી, 5 બેહી ગયા પછી જાયજમ વધી. કીધું કે હજી કોઈ હોય તો બોલાવી લ્યો, હજી કોઈ હોય તો બોલાવી લ્યો. અને મક્કામાં આકાશવાણી થઈ. મક્કામાં કે તમારે પીરના પ્રમાણ જોવા હોય અને પીરની પીરાઈ જોવી હોય તો આવો, રાજસ્થાન ભૂમિમાં આવો. કેટલા ખબર? 5 25 હજાર, 2000, 5 25 હજાર, 25 50 હજાર નહીં, લાખ નહીં, 1,80,000. આકાશ માર્ગે ઉડી ઉડીને જેમ બેહેમ જાય જેમ વધે, જેમ બેહેમ જાય જેમ વધે. અહીંયા કેમ પાથરી છે એમ, અને પીરની જાય જેમ જ કહેવાય. જેમ બેહેમ જાય જેમ વધે 1,80,000 પ્રમાણ આપી દીધા. ધણી રામદેવજી મહારાજ જાઓ જાઓ જાઓ. ધણી રામદેવજી મહારાજે ડાલીબાઈને કીધું બાપા આપણે પીરુને પ્રસાદ લેવડાવો છે. આપણે ડેગ બનાવીને બાપાની ડેગ, એ તેદી પેલી ડેગ ન્યા ચડી હતી વાલા. ડેગ પેલી ન્યા બની હતી બાપાની રામદેવજી મહારાજની. એમાં મીઠા ભાત હતા, મીઠા ભાત. અને હવા પાલી ચોખા હોર્યા. અને પીરુને કીધું કે બાપા આ ડેગને ચૂલ ઉપર ચડાવી દો, આપ મોટા પીર છો. 5 ઉઠ્યા, 25 ઉઠ્યા, 1000, 2000, 5 25 હજાર, લાખ, 1,80,000 ભેગા ઉઠ્યા. દોરા હોય ડેગ હલી નહીં, દોરા હોય ખહી નહીં. ડાલીબાઈ સામું જોયું બાપા, બાપા ડેગ ને ચડાવી દો. ડાલીબાઈ એમને એમ ડેગ ને લઈને એમ ચડાવી ઉપર. બધા પીરો જોઈ રહ્યા. પછી ડેગ રંધાઈ ગયા. પછી કીધું બાપા ખાલી ઉતારી લ્યો, આને આ પ્રમાણ છે બધા, ઉતારી લ્યો. પછી તો 1,80,000 ભેગા ઉભા થયા, પણ ડેગ ઉતરી નહીં. ડાલીબાઈને કીધું બાપા એ રામદેવજી મહારાજે કે બેન ડેગ ને ઉતારી લ્યો. બાપા ડેગ ઉતારી, હવે પ્રમાણ આવી જો. ધણીના રામદેવજી મહારાજના પ્રમાણ તો આને કેવા પ્રમાણ. ડેગ રંધાઈ ગઈ, ઉતરી ડેગ ને. પછી કીધું કે આ ઓલી આવને મન ભાવતા ભોજન આપો, મનમાં હોય. આમાં તો મીઠા ભાત જ હતા, ખાલી મીઠા ભાત. મન ભાવતા ભોજન આપો. એ કોલિયા બોલ્યા ચૂરમાના લાડુ, ચૂરમાના લાડુ, મોતીચૂર લાડુ. ડેગ માંથી મોતીચૂર લાડુ પીરસ્યા. પેલા એક બોલ્યા, પેલું પ્રમાણ જો, તમારા વાસણમાં નહીં જમીએ, અમારા પાતર, અમારા વાસણ બધું મક્કામાં પડ્યું છે, અહીંયા લઈ આવી આપો, એમાં પ્રસાદ લઈ.
અને ધણી રામદેવજી મહારાજનું પ્રમાણ હવે જોવા. પોકરણગઢ થી લાંબો હાથ કર્યો, મક્કા પહોંચાડ્યો. મક્કા ક્યાં? બધાય વાસણો લઈને આગળ ધીરા પીરુને કહી લ્યો બાપા તમારા વાસણ બસ. એ કોલિયા બોલ્યા માં ગંગાને પ્રગટ કરો, સ્નાન કરી પછી પ્રસાદ લઈ. એ ભાલો મારી બાપાએ માં ગંગાને પ્રગટ કર્યા. એ કોલિયા બોલ્યા 5 દિના વાસી ટુકડા, 5 દિના વાસી, 5 દિના વાસી. ઉકલ રોટલા પીર્યા હો. ડાલીબાઈએ ડેગમાંથી ટુકડા પીરસ્યા, 5 દિના વાસી. છેલ્લે ગોલિયા બોલ્યા કાઈ નહીં હાલે આમાંથી, તાજું હલાલ કરેલું આપો. અમે તો એના હારી છે. અને ધણી રામદેવજી મહારાજ ડાલીબાઈ સામું બાપા પીરો પીરો, એના ભોગી છે તો ઈ પીરો, બીજું હું. અને હાજાભાઈ પીર્યું. પછી મુસાફિર છે ને એનાથી રહેવાનું નહીં. થઈ ગયા બેઠા હો. પેગંબર હતા ને ત્યાંના ઉભા થઈ ગયા કે બાપ તું તો વડો પીર, તું વડો પીર, તું વડો પીર, તું વડો પીર. એક વાણિયા ની દીકરીનું પ્રમાણ જો. ત્યાં માં ભગવતી હાજર થયા છે. એટલો જ પાછો ઠાકરનો મહિમા છે, એટલો ધણી રામદેવજી મહારાજનો મહિમા છે. અહીંયા મને પહેલેથી કીધેલું છે એ સવારામ બાપાનો થાળ છે. ભલા બિરાજો પલંગ ઢાળી, થાય ઠાકરની થાળી. એમાં ભક્તોના કામ કેવા કર્યા ભગવાને, એનો મહિમા સવારામ બાપા લખે છે. અને બધાય સંતો ભક્તોનો થાળ છે. ભગવાનને પ્રેમથી બધાય જમાડ્યા છે. અને ભગવાને પછી એને જમાડ્યા છે હામો હામો. નરસિંહ મહેતાના 52 કામ ભગવાને કર્યા, અનેક કામ કર્યા. એમાં એક કામ એને એવું કર્યું, મહેતાને ખબર નથી હરાજનો સમય આવી ગયો છે. અને માતાજી ઘરેથી મહેતીએ કીધું કે મહેતાજી આજે સરાજ છે પિતાજીનું, તમે ક્યાંયથી ઘી લઈ આવો જાઓ. મહેતાજીને તપેલી આપીને ત્યાં હાલતા. ભગત હોય ને પછી ગામમાં ઉધારે બહુ ઓછું આપતા હોય. પેલાનું બાકી બહુ હોય ને, એટલે સોપડે બાકી બહુ હોય. એટલે ભગત મહેતાજી આજુબાજુ આટા મારે છે. એક શેઠની નજર પડી ગઈ, મહેતાજી આજ કાંક આટા મારે તપેલી હાથમાં લઈ. બોલા એ મહેતાજી, મહેતાજી પધારો, અહીંયા પધારો. હું તપેલી હાથમાં ક્યાં જાવ છો? કે પ્રભુ ઘી લેવા નીકળ્યો છું, પણ હવે ઉધાર તો કોઈ દેતું નથી. વાણિયો ઓળખી ગયો કે તમે તારે તપેલી ઘીની ભરી દઉં, પણ મને તમે 4 કીર્તન સંભળાવી દો, હું તમને ઘીની તપેલી ભરી દઉં બસ. હવે ઘેરે હરાજ છે, મેથી ઘીની વાટ જોવે છે. અને હાથમાં કરતાલ લઈને વાળા ઠાકરમાં લીન થયા. અને પાછળથી કોકે નરસિંહ મહેતાને ઘેરે આખી નાગરી નાયતને નોતરી દીધી. મહેતાને ખબર નહીં, આખી નાગરી નાયતને નોતરી કે મહેતાએ ભાઈ બધાને આમંત્રણ આપ્યું છે ને, ચૂરમાના લાડુ અને પાકો સીધો પાકો પ્રસાદ છે, બધાને પધારવાનું છે. મહેતાને ખબર નહીં હો. એક કીર્તન, બીજું કીર્તન, ત્રીજું કીર્તન, ચોથું કીર્તન પૂરું થયું તો યાદ આવ્યું ઘેરે મેથી વાડ થાય. શેઠ હવે 4 કીર્તન થઈ ગયા, મને જવા દો. એની તપેલી ભરી દીધી. અને જ્યાં થોડુંક ચોરો નજીક કર્યો ને ત્યાં જોયું ને તો આખી નાગરી નાઈટ જમે હો. જમી જમીને આમ પેટમાં હાથ ફેરવીને હાલી જાય. વાહ મેં તો, વાહ મેં તો, વાહ નરસિંહ. મહેતા કે મેં કોઈને કીધું નથી ને આ બધી આખી નાગરી નાઈટ, પણ ઓળખી ગયા મારી કસોટી છે. પણ જીણી નજરે જોયું ને તો બીજો નરસિંહ મહેતા અંદર આટા મારતા હતા. બીજા ઓળખી ગયા, મારો નાથ પધારી ગયા, દ્વારકાધીશ આવી ગયા. બીજા નરસિંહ મહેતા એક ખૂણામાં હતાઈ ગયા, હાથમાં ઘીની તપેલી છે. આખી નાગરી નાઈટ નીકળી ગઈ પાસેથી. નરસિંહ મહેતાના 2 મોઢે વખાણ કરતા જાય, વાહ મેં તો, વાહ મેં તો. બધી નાઈટ હોઈ ગયા. પછી તપેલી લઈને બહાર આવ્યા. આવીને મેતીને કીધું કે મેતી લ્યો બાપા ઘી આ લ્યો.
અરે મેતી કે હું વાત કરો છો તમે? મહેતાજી હું વાત કરો છો? આખી નાગરી નાચ જમી ગઈ અટાણે તપેલી નહીં વાગ આ કોણ હતું? બસ એની રાહ હતી ને મને ઈ હતા. હું નહોતો મેતી કે મારો નાચ દ્વારકાથી કે હા દ્વારકાધીશ મારું સુમણી આવેલા ભેગા જમાડ્યા અને પછી રુદન કર્યું મહેતા એવું કે મારી આખી નાગરી નાચને જમાડી અને તું મને ભૂખ્યો રાખીને જઈશ? વાલા દ્વારકાથી પાછો મારો નાથ દ્વારકાધીશ અને મારું સમણી બે આવ્યા જુનાગઢમાં અને નરસિંહ મહેતાને હાથે રસોઈ બનાવીને પ્રેમથી મેતીને મહેતાને જમાડ્યા હો વાલા. એવા સંતો ભક્તોના થાળ છે આ બધા. એટલે એક થાળ લઈ ત્યારબાદ વાણીનો પણ સમય છે થોડો. રૂડા પીર કીધું બેટા આ જગતના પટમાં તને કોઈ નો આપે ને એવું આપું. કે શું બાપા? કે પીરાય આપું. જગત તને પીર તરીકે જાણશે. 12-13 વર્ષની ઉંમર મસ્તક કાપીને આપ્યું. પરબે હાદલ પે ઢોલીએ બેઠા છે. દેવીદાસ બાપાના ચરણમાં મસ્તકને નમાવી અને હાદલ પીર પાસે મસ્તક મૂક્યું ને અંચળો આમ ઉઘાડ્યો તો રૂડા પીરનું મસ્તક હતું. હાદલ પીરે કીધું તમને ના નથી કીધી કે તમે પાછા ન વળતા જાવ તો બેઠા કરીને આવજો. મસ્તકને લઈ જગ્યાની બહાર ઘા કરી દીધો. પાછું મસ્તક ઉડીને આવ્યું. પાછું લઈને પાછો ઘા કરી દીધો. પાછું મસ્તક ઉડીને આવ્યું. એમ અમુક વાર મસ્તક આવતા પછી દિવાલ તોડીને મસ્તક આવ્યું. તો હાદલ પીર બાપાએ માથે પંજો મૂક્યો. પરબના હુરાપુરા છે. રૂડા પીર છે હુરાપુરા. દીકરાને પૂછ્યું હાદલ પીરે કે બેટા તું કોણ છો? કે બાપુ મને બધા સેલાણી કે છે. તો મુસ્લિમ નો દીકરો કે હા બાપુ ન્યા હું કરશો? કે ઢોરા ચરાવું છું બાપા ન્યા. તો અહીંયા માં ગવત્રી ગણી છે આપણે અહીંયા સેવા કરી લઈને અહીં રોકાઈ ગયા. સેલાણી રોકાઈ ગયા. બરાબર 18 વર્ષની ઉંમર થઈ સેલાણીની અને ધોરાજીના મુસ્લિમો માં હુરમને હેરાન કરે. માં હુરમ એટલે દેવીદાસ બાપુના ભક્ત હેરાન કરે. હાદલ પીરને ખબર પડી કે માં હુરમને ધોરાજીના મુસ્લિમો હેરાન કરે છે. હાદલ પીરે સેલાણી સાઈને કીધું તમે જાઓ માને લઈ આવો, અહીંયા પરબે લઈ આવો, ધોરાજી નથી રહેવું આપણે. અને હુકમનું પાલન થયું. હાદલ હાલ્યા, સેલાણી સાઈ હાલ્યા હાદલ પીરનો હુકમ લઈ ધોરાજી નજીક આવ્યું. પૂછ્યું ભાઈ માં હુરમ ક્યાં મળશે? તો એ કીધું કે માં હુરમ કોઈ ગામના લોકોને ક્યાંય રહેવા નથી દેતા, કબ્રસ્તાનમાં મારી કબ્રસ્તાનમાં. સેલાણી સાહેબ ગોતતા ગોતતા કબ્રસ્તાનમાં ગયા તો કબરને ટેકો દઈને માં હુરમ બેઠા છે, બુઢી અવસ્થા છે. જઈને પગે લાગ્યા. સદેવદા કીધા કે માં હવે તમને હાદલ પીર યાદ કરે છે પરબે, આપણે અહીંયા નથી રહેવું, આલો પરબે મારી ભેગા, તમને તેડવા આવ્યો છું. તઈ માં હુરમે કીધું બેટા સેલાણી અહીં દેવીદાસ ભેગા છે, ન્યાય દેવીદાસ ભેગા છે, થોડોક સમય છે, રોંઢો દિવસ છે, હમણે સમય કપાઈ જાય બેટા. બે વચ્ચે વાત હાલે છે. એટલામાં તો એક જનાજો આવ્યો. 500 મુસ્લિમો ભેગા એક જનાજો આવ્યો અને કાયમ એક ને જોતા માં હુરમ ને જોતા આજે 2 ને જોયા ભેગા. એટલે વધારે ક્રોધિત થયા હું. આજે 2 ભેગા થઈ ગયા. આદિલ ગત એક હતા. એ જનાજો જોયો એટલે સેલાણી સાંઈ કીધું માં ઘડીક બેહો, આગળ 5 મિનિટમાં હું બે વાત કરતો હોય એમની સાથે, પછી આપણે માં દીકરો પરબે વહી જાય. અને ગયા સેલાણી સાંઈ. મૌલવીને કાજીઓને કીધું કે ભાઈ તમે શું કામ જુદું માનો છો આ બધું? રામ રહીમ એક કરી જાણો, સમૃતો સુધરે મનખા મેરા, તુહી નબીજી તુહી નબીજી. તેમના મૌલવીને કાજી હતા કીધું કે એમ અમે નથી માનતા. તો તમે કેમ માનો છો? અમે તો આ ડોહી આમાં એક મરી ગયા ડોહી, નામ છે માં મરિયમ. ઈ ડોહી જો બોલે સત દેવીદાસ તો માની. એમ તો માની જાઓ? તો હા તો માની જાય. અને વાલા રૂડા પીર બાપાને યાદ કર્યા. પીરાઈ આપી હતી ને, પીરાઈ રૂડા પીરને યાદ કરી અને ડોહીના જનાજા માથે આમાં હાથ મૂક્યો માથે. માં મરિયમ બોલ બાપા સત દેવીદાસ બોલ. અને જનાજામાંથી અવાજ આવ્યો વાલા અમાર દેવીદાસ અમાર દેવીદાસ અમાર. અચરજ પામી ગયા બધા. ઓહો આ પીરાયો. પછી સેલાણી સાહેબ કીધું હજી ઉભા રહ્યો, હજી ઉભા રહ્યો. આ ડોહી તાજી મરી છે. આ કબરું કેટલાક વર્ષની છે?
કોઈ 500 વર્ષની, કોઈ 2000 વર્ષની, કોઈ 1000 વર્ષની, કોઈ 5000 વર્ષની એવી જૂની કબરો હતી ને. જે કબરમાં જેના હાથમાં કે બોલો બાપા સાત દેવીદાસ, કબરમાંથી અવાજ આવ્યો અમાર દેવીદાસ, અમાર દેવીદાસ, અમાર દેવીદાસ. 450 કબરો બોલાવી. ધોરાજીમાં બાવે ધૂન મચાવી, ખૂબ બતાવ્યો ડારો. 18 વરણ એક પ્યાલે મેં નજરે નૂરી જન ભાડ્યો. હે પરબ વાળા પીર બાદશાહ ધૂન ધણી મેં ધાર્યો. સ્વર્ગનું રાજ લઈ લેશે ભગવાન. કે કોઈ વાંધો નહીં, ચિંતા કરો માં, હું જાઉં છું. વામન બન્યા, વામન ભગવાન આવ્યા બલીને આંગણે. બલીને મળવું છે, મહારાજા બલીને મળવું છે. આપને જોઈએ કયો કે નહીં, રાજનને મળવું, રાજન આપે તો જ લઉં. એવા પાછા જીદી બ્રાહ્મણ બન્યા. ભગવાનનું નાનું એવું રૂપ થયું. એવા શુક્રાચાર્યને ખબર પડી કોઈ બ્રાહ્મણ આવ્યા છે અને જીદ કરીને બેઠા છે કે બલીને મળવું છે અને બલિદાન આપે તો જ લેવું છે. શુક્રાચાર્ય આવ્યા, જોયું તો નારાયણ હતા. ઓળખી ગયા, આ તો વામન છે, ખાલી રૂપ લીધું છે, આ તો નારાયણ છે. સીધા બલી પાસે ગયા. બલી હવનમાંથી ઉભા ન થતા, નારાયણ આવ્યા, સર્વસ્વ લેવા તમારું. જો આને ભક્ત કહેવાય. ભક્તિ આડા, હરિભજવા આડા કોઈ પણ આવે ને એનો ત્યાગ થાય છે, એનું બીજું કઈ ન થાય. અને ત્યાગ મહાપુરુષોએ કરેલો છે. રામને માં કઈ વનવાસ દીધો, ભરતજીએ માનો ત્યાગ કરી દીધો. મારા રામને જ વનવાસ દીધો, માનો ત્યાગ છે. ભાઈનો ત્યાગ થયો, વિભીષણે ભાઈનો ત્યાગ કરી દીધો, રાવણનો ત્યાગ કરી દીધો. રામના ચરણે વહી ગયા. મારા રામથી તમે વેર બાંધ્યું. ભક્ત પ્રહલાદે બાપનો ત્યાગ કર્યો. ભગવાન હામાં પીડ્યા ને તો પિતાજીનો ત્યાગ થયો છે. અને અહીંયા બલિરાજા ગુરુનો ત્યાગ કરે છે. કે નારાયણ છે કે હા, તો તમે હટી જાઓ. હવે મારો ભગવાન મારે આંગણે આવે ને હવે હું અટાણ તમે અડા પડો. ગુરુજીને કીધું હટી જાઓ હવે. કે પણ તારું સર્વસ્વ લઈ લે. કે ભલે લઈ લે. આ છે કોનું? એનું જ છે ને. આપણે ખાલી હાંસવીને બેઠા છે. આ એનું છે, આપણું નથી. એમ કહીને ગુરુ મહારાજને કીધું પ્રભુ મને જવા દો. યજ્ઞમાંથી ઉભા થઈ ગયા, સીધા પ્રભુ પાસે ગયા. પ્રભુ માગો. કે ભલે 3.5 ડગલા પૃથ્વી જોઈશ. કે પ્રભુ લઈ લ્યો, બધું તમારું છે, આપને ઈચ્છા પડે ત્યાં. અને પછી વામન માંથી વિરાટ બન્યા. ઈ ગિરનારી ભૂમિ છે. આ ગિરનાર છે ને, ઈ ભૂમિ છે. વામન માંથી ભગવાન વિરાટ બન્યા ને તો 12 ગાવનો પગ જોતો, 12 ગાવનો. એમને બલી માથે મૂક્યો પગ, પતાલ લોકમાં ચાપી દીધા. અને બલી ભગવાનના પગ પકડી પગ ચાટવા માંડ્યા. બલીને કીધું પ્રભુ, બલી કાંઈ દુઃખ છે? નહીં પ્રભુ, કાંઈ દુઃખ નથી. તો કેમ મારા પગ ચાટો છો? પ્રભુ અમે દૈત છીએ, અમે રાક્ષસ છીએ, અમારા વાળ છે ને એ બરડો હોય છે. તમારા કોમળ પગમાં ક્યાંય લાગ્યું નથી ને પ્રભુ તમને? અને કરુણાનો સાગર. તો માગો બલી માગો. તો પ્રભુ હવે રોકાઈ જાઓ, જાવું નથી ક્યાંય. અને રોક્યા વાળા. એ છેલ્લો પાઠ જુનાગઢની ધરતીમાં મંડાય છે, મેઘધારો લખે છે. કે છે પણ 12 કરોડ નિર્વાણ નથી પહોંચ્યા ને, આ બધી મહેનત ઈ હાટું છે. એમાં બધા આપણે આવી ગયા છે. હવે આપણો ઉદ્ધાર કરવા માટે નકલંગનાથ, કલ્કીનાથ એ હવે પધાર છે. આપણા બધાનો ઉદ્ધાર માટે આવવાના છે. અને એને માટે તો બધી તૈયારી થાય. 12 પુરાણ, મંડપ, જમા જાગરણ, ભજન, કથા, ભાગવત, શિવ પુરાણ, દેવ ભાગવત. આ શું? મણપીર, હાદલબીર, માં અમરમાં, માં હુરમમાં. પીરાય કોને કહેવાય? તો પીરાય પારકાની પીડા હરે એને પીર કહેવાય. બીજાની પીડા હરી લે ને એને પીર કહેવાય. અહીંયા રૂડા પીર બાપા, એમના દીકરા કરમણ પીર બાપા, એમની ભાળ લેવા કરિયા દુધારા જાય છે. માંદગીમાં પડેલા થોડા
અને હાદલપીર ગાદીએ બરાબર પરબે થઈને રૂડાપીર આલ્યા અને હાદલપીરને મળ્યા બાપા હું જરાક કરમણપીરની ભાળ લેવા જાઉં છું, માંદગીમાં પીડ્યા છે. તો જોજો મહાપુરુષનો ટકોર કેવી હોય છે. હાદલપીરે શું કીધું ખબર? કે જો જાવ તો બેઠા કરીને આવજો, પાછા પરબે ન વળતા. બરાબર કર્યા દુધાળા નહીં જાપે આવ્યા. બરાબર ત્યાં સમાચાર મળી ગયા કરમણપીર તો હમાઈ ગયા છે. હે કરમણપીર તો હમાઈ ગયા છે. તો હાદલપીર નું વચન યાદ આવ્યું કે જાવ તો બેઠા કરીને આવજો, નકર તો થોડીક વાર ઉભા રહ્યા ને તો નનામી નીકળી અને એમના વેવાઈની નનામી હતી. કીધું વેવાઈ આજે સતલોક સીધાવ્યા છે. બરાબર જાપે નનામી આવી અને રૂડાપેરે કીધું ઉભી રાખો, ઉભી રાખો, મળવા દો મને, વેવાઈને મળવા દો. એમને ક્યાં લઈ જાવ છો? નનામીને હેઠે ઉતારી અમારા રાજાભાઈ અહીં બેઠા છે અને મારા ગુરુભાઈ છે પાછા, રાજાભાઈ, પ્રતાપભાઈ, આમાં ઘણા મારા ગુરુભાઈઓ છે. નનામી ઉતારી અને કીધું મને વેવાઈને મળવા દો અને પસેડી ઉપરથી ખેંચ્યો, ખાપણ ખેંચ્યું કે વેવાઈ તમને મળવા આવ્યો છું. વાલા નનામી માથે વેવાઈ બેઠા થયો. હાજરભાઈ, રાજાભાઈ જગતે જોયું. ઓહો, પણ કીધું કે જાવ તો બેઠા કરીને આવજો. બેઠા તો કર્યા, પણ હવે પરબે જવું કઈ રીતે જવું? બાજુમાં દ્રષ્ટિ કરીને જોયું ને તો મુસ્લિમનો દીકરો, એક દીકરો ઘટા બકરા ચરાવતો હતો, ઢોરા ચરાવતો હતો. એની હામી નજર પડી. રૂડાપીર બાપાને બોલાયો, બેટા અહીંયા આવ. શું તારું નામ છે? બાપુ મને બધા સેલાણી કે છે. હે મુસ્લિમનો દીકરો? હા બાપુ મુસ્લિમનો દીકરો. તો બેટા એક મારું કામ કરી દે. કે બાપુ હુકમ કરો. હુકમમાં બેટા એવું છે કે મારું મસ્તક તને કાપીને આપું છું, તારે પરબે પહોંચાડવાનું છે. મારું આને પીરાઈ કહેવાય. જો આ પીરાઈ છે. મારું મસ્તક તને કાપીને આપું છું, તારે પરબે પહોંચાડવાનું છે. અમુક આત્મા હોય ને હાજાભાઈ, એ માના પેટમાંથી જાગ્રત હોય, બહાર આવ્યા પછી નહીં. આવ્યા પછી તો વાર લાગી જાય, પણ માના ઉદરમાંથી જાગ્રત નીકળે. એમાં સેલાણી હતા ને, જાગ્રત આત્મા કોઈ ઓળખી ગયા કે આ મને મસ્તક આપીને પરબે પહોંચાડવાની વાત કરે છે, તો આ તો કોઈ ઓલિયા પુરુષ, કોઈ પીરાણી પુરુષ લાગે છે. એ સમયે માગી લીધું કે બાપા હું તમારું કામ કરી દઉં, તમે મને શું આપશો?